हेलो दोस्तों, नमस्कार। स्वागत है તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પ્રાઇવેટ સ્કૂલની અંદર અભ્યાસ કરતા ધોરણ 5 અને ધોરણ 8 ના બાળકો ધોરણ 5 ની અંદર આપવામાં આવતી સીએટી ની એક્ઝામ એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને ધોરણ 8 ની અંદર આપવામાં આવતી જ્ઞાન સાધના સ્કોલરશિપ એક્ઝામ માટે રજીસ્ટ્રેશન કઈ રીતના કરી શકાય। એ પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે બેલ આઇકન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો એટલે દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો તમારે કોઈ પણ એક વેબ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અને એની અંદર મિત્રો એસસીબી એક્ઝામ છે એ મિત્રો સર્ચ કરી લેવાનું રહેશે। અહીંયા મિત્રો વાત કરીએ તો પ્રાઇવેટ સ્કૂલના જે બાળકો છે એમાં ધોરણ 5 ની અંદર કોઈ પણ બાળક છે રજીસ્ટ્રેશન કરી શકે છે, પરંતુ મિત્રો તમારે જો જ્ઞાન સાધના સ્કોલરશિપ એક્ઝામ માટે રજીસ્ટ્રેશન કરવું છે પ્રાઇવેટ શાળાના બાળકો માટે તો તે ફક્ત આરટી અંતર્ગત ધોરણ 1 થી 8 ની અંદર અભ્યાસ કરતો હશે તો તમે બાળકનું મિત્રો આ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરી શકશો। તો અહીંયા મિત્રો આ રીતના વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે તમને આ પ્રકારનો હોમ પેજ ઓપન થવા મળશે। અહીંયા સૌથી પહેલા મિત્રો જે વેબસાઇટ છે scbexam.org એના પર તમારે ક્લિક કરી લેવાનું રહેશે। અહીંયા મિત્રો તમે ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનો સ્ટેટ ગવર્મેન્ટનો જે મિત્રો ઓફિશિયલ વેબસાઇટ છે એ ઓપન થઈ જશે। અહીંયા સૌથી જ પહેલા મિત્રો શો થાય છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધોરણ 5 અને જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ 8 2024-25 સ્વનિર્ભર શાળાના બાળકો માટે જ ફક્ત અહીંયા મિત્રો ફોર્મ ભરવાનું છે। જો તમે ગવર્મેન્ટ સ્કૂલની અંદર અભ્યાસ કરો છો 1 થી 8 ની અંદર અને તમારે બંને એક્ઝામ માટે ફોર્મ ભરવું છે તો તમારે મિત્રો તમારા પ્રિન્સિપાલનો સંપર્ક કરવાનો રહેશે। એના પર મિત્રો ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું એક હોમ પેજ ઓપન થશે। અહીંયા મિત્રો તમે ક્લિક કરશો તો અહીંયા મિત્રો તમને આ પ્રકારનું એક હોમ પેજ ઓપન થઈ જાય છે। અહીંયા મિત્રો તમારો જે 18 આંકડાનો યુડાયસ કોડ નંબર છે મિત્રો એ તમારે નાખવાનો રહેશે અને મિત્રો સબમિટ ઓપ્શન ઉપર ક્લિક આપવાનું રહેશે। અહીંયા મિત્રો ધોરણ 5 અને ધોરણ 8 ના બાળકો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા સેમ છે, તો મિત્રો અહીંયા સબમિટ ઓપ્શન ઉપર ક્લિક આપવાનું રહેશે। સબમિટ ઓપ્શન ઉપર ક્લિક આપશો એટલે મિત્રો તમારા આધાર ડાયસ મુજબ તમારી તમામ માહિતી છે ઓપન થઈ જશે। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો તમારું નામ આવી જશે, તમારી સરનેમ આવી જશે, તમારી બર્થ ડેટ આવી જશે। ત્યારબાદ મિત્રો અહીંયા તમારે નીચે આપવાનું છે। અહીંયાથી મિત્રો તમારે જે જ્ઞાતિ છે પસંદ કરવાની છે। હાલમાં માનો કે તમે ધોરણ 5 ની અંદર અભ્યાસ કરો છો અને સીએટી નું એક્ઝામનું ફોર્મ ભરો છો તો મિત્રો અહીંયા તમારે તમારી જે જાતિ છે જનરલ, એસસી, એસટી, ઓબીસી જે હોય મિત્રો અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે। ત્યારબાદ નીચે આવશો એટલે તમારી શાળા મિત્રો હાલમાં જે તમે શાળાની અંદર અભ્યાસ કરો છો એ શાળા મિત્રો અહીંયા તમને શો થશે। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો તમારી શાળાનું નામ, તમારી શાળાનો યુડાયસ કોડ અને તમામ માહિતી છે મિત્રો અહીંયા આવી જશે। અહીંયા મિત્રો તમારી સંસ્થાનો પ્રકાર પણ પ્રાઇવેટ છે કે કઈ છે મિત્રો નોન ગ્રાન્ટેડ છે, તમામ માહિતી અહીંયા તમને શો થશે। ત્યારબાદ મિત્રો અહીંયા તમને પૂછશે કે હેવ યુ ડન ક્લાસ 1 થી 5 ગવર્મેન્ટ પ્રાઇમરી સ્કૂલ એટલે કે 1 થી 5 નો અભ્યાસ સરકારી પ્રાથમિક શાળામાંથી કરેલ છે કે કેમ। તો અહીંયા મિત્રો આપણે નો સિલેક્ટ કરવાનું રહેશે, કારણ કે અહીંયા મિત્રો આપણે પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થી છીએ તો આપણે 1 થી 5 નો અભ્યાસ સરકારી પ્રાથમિક શાળામાંથી કરેલ નથી, તો આપણે અહીંયા મિત્રો નો સિલેક્ટ આપીશું। ત્યારબાદ મિત્રો અહીંયા આપણે નીચે આવવાનું છે। અહીંયા મિત્રો તમારી પરીક્ષાનું માધ્યમ પૂછશે તો અહીંયા મિત્રો આપણે ગુજરાતી ઓફિશિયલિટી ગુજરાતી ભાષા છે તો આપણે ગુજરાતી સિલેક્ટ રાખીશું, પરંતુ તમે જો અંગ્રેજી મીડિયમની અંદર અભ્યાસ કરે છે તમારું બાળક તો તમારે મિત્રો ઇંગ્લિશ છે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો અહીંયા વાલીનો મોબાઈલ નંબર છે મિત્રો એ તમારે નાખવાનો રહેશે। પેરેન્ટ્સનો મિત્રો સેકન્ડ મોબાઈલ નંબર હોય તો તમે આપી શકો છો અને પ્રિન્સિપાલનો મોબાઈલ નંબર મિત્રો અહીંયા તમને શો થશે। આટલી મિત્રો માહિતી થશે એટલે તમારે અહીંયા ટીક માર્ક આપવાનું છે અને મિત્રો સબમિટ ઓપ્શન ઉપર ક્લિક આપી દેવાનું રહેશે। ક્લિક આપશો એટલે અહીંયા તમે જોઈ શકો છો તમારી માહિતી છે સક્સેસફુલી સેવ થઈ ગઈ છે। તો અહીંયા મિત્રો તમારી માહિતી છે કમ્પલસરી સક્સેસફુલી થઈ ગઈ છે। અહીંયાથી મિત્રો તમારી એપ્લિકેશન છે એને તમે પ્રિન્ટ આપી શકો છો। એના પર ક્લિક આપશો એટલે અહીંયા મિત્રો તમારો યુડાયસ નંબર છે તમારે નાખવાનો રહેશે અને ત્યારબાદ મિત્રો તમારી જે બર્થ ડેટ છે અહીંયા મિત્રો તમારે નાખી અને વ્યૂ પ્રિન્ટ ઉપર તમારે ક્લિક આપી દેવાનું રહેશે। તો આઈ હોપ કે મિત્રો તમે વિડીયો પર પસંદ આવ્યો છે। તમે તમારું બાળક જો ધોરણ 8 ની અંદર મિત્રો હાલમાં અભ્યાસ કરે છે અને મિત્રો આરટી અંતર્ગત ધોરણ 8 ની અંદર અભ્યાસ કરે છે તો તમે સેમ પ્રોસેસથી મિત્રો તમારા બાળકનું ધોરણ 8 માટે જ્ઞાન સાધના સ્કોલરશિપ માટે એક્ઝામ ફોર્મ ભરી શકશો। આઈ હોપ કે મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય, તમને મિત્રો કોઈ પણ પ્રકારની ફોર્મ ભરવાની અંદર તકલીફ હોય તો અહીંયા મિત્રો તમને એક હેલ્પલાઇન નંબર પર નીચે આપેલો હોય છે, એના પર તમે ક્લિક કરીને માહિતી પણ મેળવી શકો છો। સાથે સાથે તમે કોમેન્ટ બોક્સની અંદર પણ કોમેન્ટ સેશન કરી શકો છો। મળીએ નવા વિડીયોમાં એક નવી માહિતી સાથે। વંદે માતરમ, જય હિન્દ।